અટલ બ્રિજ ઉપર મોસ્ટ ઓફ લોકો ખાલી ફોટો અને વિડીયો જ લે છે, બાકી રિયલ ટાઈમ કોઈ એન્જોય કરતું જ નથી. બધા લોકો ફોટો જ પડાવે છે, કાં તો ફોટોગ્રાફર પ્રોફેશનલ ફોટોગ્રાફર પાસે પડાવે અથવા મોબાઈલમાં. બહુ ઓછા લોકો જે ખાલી અટલ બ્રિજ જોવા આવતા હશે. તો ભાઈ ફાઇનલી એક્ઝિટ થાય છે અહીંથી. ક્યાંથી? હા ઓકે, અહીંથી સીડી ઉતરીને નીચે જવું પડશે. ચલો તો ભાઈ અહીંયા આવી ગયા છે નાસ્તો કરવા. અને પ્રાંશુલ છે તીખી અહીંયા ન મળે. પ્રાંશુલે મંગાવી છે ફ્રેન્ચ ફ્રાઈઝ. જાઓ લઈ લો. તો ફાઇનલી પ્રાંશુલની ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે. પ્રાંશુલને ફિક્સ છે કે બહાર નીકળે એટલે કાંઈક ખાવું જ પડે. કોઈ પણ ટાઈમ હોય, ઘરેથી જે નાસ્તો કરીને આવ્યા ને અહીંયા આવીને એને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનો ટાઈમ થઈ ગયો. હે પ્રાંશુલ? ઇરરિસ્પેક્ટિવ ઓફ ટાઈમ ને ભૂખ એને ખાવું જ પડે છે. તો ભાઈ પ્રાંશુલનો નાસ્તો કમ્પ્લીટ કરીને જાય છીએ નીચે. અહીંથી અટલ બ્રિજનો વ્યૂ અને અહીંયા ચારે બાજુ નદીનું પાણી. નહીં ઉપર ન ચડતો ના. નાના છોકરાઓને મનાઈ છે ઉપર ચડવાની. જો પડી જાય ને, નદી બહુ ઊંડી છે પ્રાંશુલ. હા જો પાણી થોડુંક ગંદુ છે, પણ એ તો પ્રાંશુલ પાણી છે ને એક જગ્યાએ ઊભું રહે ને એટલે એટલું તો ગંદુ થઈ જ જાય તડકામાં. લીલ જામી ગઈ, જો ગ્રીન થઈ ગયું પાણી. તો અહીંયા ક્રૂઝ કાફે છે, આમાં લંચ ને ડિનર થાય છે, પણ અત્યારે હવે ચેક નથી કરતા કે શું પ્રાઇસ છે ને બધું. નેક્સ્ટ ટાઈમ હવે આવશું ક્યારેક તો આ ક્રૂઝમાં લંચ અથવા તો ડિનર કરશું. પ્રાંશુલે એની મમ્મા હારે દોડા રમવા માંડ્યો. જો ધીમે. લે બોલ. લીમડો ખાવો તારે? કડવો સારો સેહત માટે. ખાઓ લીમડો ખા. તું તો કડવું ખા. ખા ને લીમડો ખા ને કડવું ખા. ચલ કાં તો ગળ્યું હમણાં આઈસ્ક્રીમ કે તો ફટાફટ ખાઈ લે પ્રાંશુલ. લે તો ભાઈ ફાઇનલી જે રસ્તેથી આવ્યા હતા એ જ રસ્તેથી પાછા જઈએ છીએ. અહીંયા ફરી એક વખત પાછી ક્રૂઝ શિપ અક્ષર રિવર ક્રૂઝ. જોરદાર છે. તો પ્રાંશુલની સ્ટાઇલ છે બાકી ટોપી પહેરીને આયલો જાય શાંતિ જુનિયરની. દેખાય નહીં ટોપી તો હરખી પહેર ટોપી. પ્રાંશુલ એ વ્લોગ ઉતારતો. પ્રાંશુલ તારો વ્લોગ પતી ગયો લાગે. પ્રાંશુલને હવે ઇન્ટરેસ્ટ નથી. ફ્રેન્ચ ફ્રાઈઝનો ઇન્ટરેસ્ટ હતો ને પૂરો થઈ ગયો એટલે હવે એને બસ ત્યાં જાવું ને વાં જાવું ને આમ કરો ને એવું ચાલુ થઈ ગયું. પ્રાંશુલ દેખાતું નથી તને? હરખું આ ઊંચું રાખ, હરખી ટોપી પહેરીને ચાલ. ફાઇનલી ફરી એક વખત અટલ બ્રિજના એન્ટ્રી ગેટ ઉપર આવી ગયા છીએ અને અહીંથી નીકળીને જાય છીએ બહાર. ચલો ઓકે. તો અહીંયા જોઈ થોડીક વાર ઊભા રહીને એ ટ્રાય કરીએ કોઈ કેબ બુક કરાવવાની. તો અહીંયા ઊભા રહીને થોડીક ટ્રાય કરીએ કેબ બુક કરાવવાની, જોઈએ શું કરવું. તો ફરી પાછી રિટર્નની રિક્ષા બુક કરાવી છે, જોઈએ કેટલા ટાઈમમાં આવે. ભાઈ ફાઇનલી મારી રિક્ષા આવી ગઈ છે અને હવે અમે જઈએ છીએ ઘરે. તો ફાઇનલી મારી રિક્ષા આવી ગઈ છે. હા, અને જઈએ છીએ ઘરે. તો ભાઈ પહોંચી ગયા છીએ ઘર પાસે ને હવે અહીંયા નજીકની એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જઈએ છીએ લંચ માટે. પ્રાંશુલ શું ખાશે? પ્રાંશુલે મેનુ પાડી દીધું નીચે. પ્લેન ઢોસા ને મમ્માના ઢોસા ને મમ્મા જે મંગાવે એમાંથી ખાશે પ્રાંશુલ. પ્રાંશુલ પ્લેન ઢોસા ખાવા માંડ્યો ભાઈ. જાતે ખાઈશ ને? ઓકે.
પ્રાંશુલ ખાય હે જોરદાર. શાબાશ પ્રાંશુલ. જાતે જાતે ખાઈ જો એકલો એકલો વિધાઉટ એનીવન્સ હેલ્પ. ફાઇનલી લંચ પતાવીને જાય છે પાછા ઘરે. હું પડી ગયું હજી સાંજ નથી પડી પ્રાંશુલ, હજી બપોર જ છે. હજી તારે ઘરે જઈને હોવાનું છે અને પછી ઉઠીને જવાનું છે ક્યાં ક્યાં સ્કેટિંગમાં. હા પ્રાંશુલ ઢોસા ખાઈને શક્તિ આવી ગઈ, બાકી રિક્ષામાં તો હોઈ ગયો તો ઓલમોસ્ટ. लगता है तेरा भाड़ा डबल करना पड़ेगा. ले તો ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને હવે પ્રાંશુલ સૂઈ જશે.